વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026 દાહોદના બાંબુ ક્રાફ્ટને મળી નવી ઓળખ। જ્યોતિ સખી મંડળે 2 દિવસમાં ₹50,000નું વેચાણ, 30,000ના નવા ઓર્ડર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટોલની મુલાકાત લઈ કારીગરોને કર્યા પ્રોત્સાહિત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। વડોદરામાં યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બાંબુ ક્રાફ્ટને નવી ઓળખ મળી છે। જ્યોતિ સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાંસમાંથી બનાવેલા હસ્તકલાના વિવિધ ઉત્પાદનોને મુલાકાતીઓ તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે। સમિટ દરમિયાન માત્ર 2 જ દિવસમાં જ્યોતિ સખી મંડળના સ્ટોલ પરથી અંદાજે ₹50,000નું વેચાણ નોંધાયું છે, જ્યારે 30,000ના નવા ઓર્ડરો પણ પ્રાપ્ત થયા છે। આ પ્રતિસાદથી મહિલા કારીગરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સમિટ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિ સખી મંડળના સ્ટોલની મુલાકાત લઈને વાંસમાંથી તૈયાર કરવામાં આવેલ વિવિધ હસ્તકલાના ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે કારીગરોના પ્રયાસની પ્રશંસા કરી પરંપરાગત હસ્તકલા ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। જ્યોતિ સખી મંડળના સંચાલક ચંચલબેન છેલ્લા 18 વર્ષથી પરંપરાગત વાંસકામની કળાને જીવંત રાખવા માટે કાર્યરત છે। 2014માં તેમણે પોતાના મૂડી રોકાણથી આ વ્યવસાયની શરૂઆત કરી હતી। તેમના માર્ગદર્શન હેઠળ વાંસમાંથી ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓ, શણગારાત્મક સામગ્રી તેમજ વિવિધ હસ્તકલાની કૃતિઓ તૈયાર કરવામાં આવે છે, જેને સ્થાનિક ઉપરાંત રાજ્ય બહારના મુલાકાતીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે। ચંચલબહેને જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા મંચો સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉત્પાદનને વિશાળ બજાર સુધી પહોંચાડવાની ઉત્તમ તક પૂરી પાડે છે। સમિટ દરમિયાન મળેલા વેચાણ અને નવા ઓર્ડરના કારણે આગામી સમયમાં રોજગારીની નવી તકો સર્જાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। દાહોદનું જ્યોતિ સખી મંડળ પરંપરાગત વાંસકામની કળાઓને જાળવી રાખવાની સાથે મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મળેલો પ્રતિસાદ પરંપરાગત હસ્તકલાને યોગ્ય બજારમાં પ્રોત્સાહિત મળે તો તે વૈશ્વિક સ્તરે પણ આગવી ઓળખ બનાવી શકે છે તે દર્શાવે છે। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, वडोदरा। नमस्ते, हमारा नाम चंचलबेन हेतल कुमार ठाकुर है। हम दाहोद जिले से आए हैं और ये वाइब्रेंट बड़ौदा वाइब्रेंट में आए हुए हैं। इंडेक्सी की तरफ से हमको प्लेटफॉर्म फाड़ने में आया है और सीएम जी हमारे स्टॉल पे आए थे। उनने बाम्बू के विषय हमसे पेस्टन वगैरह के बारे में, मोती के बीड्स, टेबल मेट्स के बारे में, सेट वगैरह कैसे बनाते हो इसके बारे में जानकारी ली। हमने से पूछा और सखी मंडल के बारे में हमसे पूछा कि आपके सखी मंडल में कितनी बहनें हैं, तो हमने कहा 12 बहनें हैं और हमने खुद ने ट्रेनिंग देके बाम्बू की और मोती काम की उनको हमारे साथ जोड़ के हमें 60 बहनें काम करती हैं और 10 भाई काम करते हैं जो बाम्बू की सली वगैरह निकालते हैं। बाम्बू से कोई नुकसान नहीं होता क्योंकि हम पहले से बाम्बू को सादी सली वाली निकाल के उसके बनाने के बाद हम गर्म पानी में उकाल के उसे भंगस ना लगे इसके लिए केमिकल करके उनको बाजार में लाते हैं। इसके लिए इसमें चॉकलेट वगैरह भी रखते हैं। दिवाली टाइप लैम्प बनाए हुए हैं, हमने हैंगिंग बनाए हैं और अलग अलग चीजें बाम्बू में बनाई हुई है और कार हैंगिंग बनाए हैं। और सीएम जी हमारे स्टॉल पे आए और बहुत ज्यादा टाइम हमारे पास हाथ लिया। हमसे सखी मंडल के विषय, हमारे मोती के विषय कैसे करते हैं और कितना सेलिंग होता है ये सभी हमसे बहुत अच्छा कर। और हमको जो इंडेक्स की तरफ से प्लेटफॉर्म फाड़ने में आया है और ये हमको और गुजरात बाहर सभी जगह हमको भेजते हैं। और हमको गुजरात की तरफ से राज्य अवार्ड मिला हुआ है मोती का 2016 में। मैंने बहुत अच्छा सारा और अभी भी हमको सभी जगह बुलाते हैं और बहुत अच्छा है। धन्यवाद।